ઇમરજન્સી માટે પૈસા આપણે ફિક્સ ડિપોઝિટમાં મૂકતા હોઈએ છીએ અને ઇમરજન્સી આવે ત્યારે આ ફિક્સ ડિપોઝિટ તોડાવી બી દેતા હોઈએ છીએ. મારા ગણિત પ્રમાણે અગર જો નાનકડો હપ્તો આપણે ભરી શકતા હોઈએ ને તો ફિક્સ ડિપોઝિટ ક્યારે તોડાવી જ ના જોઈએ. કારણ કે ફિક્સ ડિપોઝિટ ઉપર આપણે એક લોન લઈ શકીએ છીએ. એસબીઆઈની વેબસાઇટ આપણને એવું કહે છે કે આપણે જેટલી ફિક્સ ડિપોઝિટની રકમ મૂકેલી છે એના 90% સુધીની લોન આપણને મળી શકે, કાં તો ડાયરેક્ટ ડિસ્બર્સમેન્ટ, કાં તો એક ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ મળી શકે. એટલે જેટલી આપણે વાપરીએ એટલું જ વ્યાજ ભરવાનું. અને વ્યાજ કેટલું હોય તો ફિક્સ ડિપોઝિટ ઉપર આપણને જેટલું ઇન્ટરેસ્ટ મળે છે એના કરતાં 1% વધારે ઇન્ટરેસ્ટ રેટ હોય. એનો મતલબ એ છે કે અગર 6.25 ઇન્ટરેસ્ટ રેટ આપણને મળે છે તો એમાં આપણે એ જ ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લઈએ તો 1% વધારે એટલે 7.25% ઇન્ટરેસ્ટ રેટ આપણે ચૂકવવાનું આવે. બેસિકલી એ બજારની સૌથી સસ્તી લોન થઈ ગઈ અત્યારે. હવે કેલ્ક્યુલેશનથી સમજાવું કે આ ફાયદાકારક કેમ છે. માની લો આપણી 1 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે, 6.25% આપણને ઇન્ટરેસ્ટ મળે છે એના ઉપર અને એ ફિક્સ ડિપોઝિટ ચાલુ છે. આપણે પૈસાની જરૂરત પડી છે તો 90,000 રૂપિયા સુધીની આપણે એમાંથી લોન કરાવી શકીએ. લોનનો ઇન્ટરેસ્ટ રેટ 7.25% છે. હવે અગર આ 2 વર્ષ માટે આપણે લોન કરાવી છે તો આપણો મહિનાનો હફતો 4,040 રૂપિયાનો આવે છે. આપણે 2 વર્ષ પછી 6,925 રૂપિયા જેવું આશરે ઇન્ટરેસ્ટ પે કર્યું હશે આ હફતો ચૂકવીને. એટલે આપણે 90,000 લઈને 96,900 રૂપિયા જેવું આપણે પે કર્યું. એટલે લગભગ 7,000 રૂપિયા જેવું પે કર્યું આપણે ઇન્ટરેસ્ટ. પણ આપણે આપણી ફિક્સ ડિપોઝિટ તોડાઈ નથી. એટલે આપણી ફિક્સ ડિપોઝિટ તો ત્યાં પડી જ રહી અને એણે 6.25% વ્યાજ કમાયું છે. અને એ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. એટલે વ્યાજ પર બી વ્યાજ એણે કમાયું છે. એટલે 2 વર્ષની અંદર આપણી ફિક્સ ડિપોઝિટની વેલ્યુ 1,13,000 થઈ જશે. જ્યારે આપણે 13,000 રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે કમાયા છે અને 7,000 આપણે ઇન્ટરેસ્ટ પેટે ચૂકવ્યા. 6,000નો અહીંયા ફાયદો થયો. એટલે જ અગર જો નાનકડો હફતો ભરી શકતા હોય તો પર્સનલ લોન કરતાં ફિક્સ ડિપોઝિટની ઉપર લોન લેવું ફાયદાકારક છે. આવી જ જો ઇન્ફોર્મેશન તમને ગમતી હોય તો ફોલો બટન દબાવી દેજો.